સદણા પોલીસ સ્ટેશનના તેલના ડબ્બા નંગ 200 તથા 4 વ્હીલ ટેમ્પો મળી કુલ 6,58,168ના મુદ્દામાલની ચોરીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસવત આરોપીને પકડી પાડતી ઝોન 1 એલસીબી શાખા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓએ તારીખ 28/9/2024 તારીખ 12/10/2024 સુધી નાસવટ આરોપીઓને શોધી કાઢવા ડ્રાઈવ રાખેલી, જે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભક્તિભા ડાભી ઝોન 1 સુરત શહેર નાઓએ નાસવટ આરોપીઓને શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ અને હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે આરોપી નામે ચેતનભાઈ બિપિનભાઈ પટેલ ઉંમર વર્ષ 32, ધંધો ડ્રાઇવિંગ, રહે 501 5મો માળ, રાજ રાજેશ્વરી એપાર્ટમેન્ટ, સિંગણપુર પોલીસ સ્ટેશનની પાછળ, કતારગામ, સુરત, મૂળ ગામ સુલતાનપુર, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ, તેને પકડી પાડેલ છે. આ કામે ફરિયાદી અજયકુમાર રાજેન્દ્રભાઈ વસાવા, રહે વાવ, સુરત વાળા, પોતાનો 4 વ્હીલ ટેમ્પો નંબર GJ19X4663માં ભરેલા તેલના ડબ્બા નંગ 200 લઈ સુરત શહેરમાં ડિલિવરી આપવા જતા હતા, ત્યારે સદર આરોપી ચેતન બિપિનભાઈ પટેલ તથા તેની સાથેના આરોપીએ એક્ટિવા મોપેડ ઉપર આવી ટેમ્પો ચાલકને તે ટેમ્પો અમારી ગાય સાથે ભટકાડેલ છે, તું એક્ટિવા ઉપર બેસી જા તેમ કહી ફરિયાદીને તેઓની સાથે લઈ જઈ ફરિયાદીના મોબાઈલના સિમ કાર્ડ કાઢી લઈ ફરિયાદીને આમ તેમ ગોળ ગોળ ફેરવી તે દરમિયાન ફરિયાદીની નજર તેલના ડબ્બા ભરેલ 4 વ્હીલ ટેમ્પો સહિત કુલ ₹6,58,168ના મત્તાની ચોરી કરી નાસી ગઈ.